બોલો જગતજનની શ્રી ઉમિયા માત કી જય। આજે દિવસ ખૂબ સારો છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સામાજિક સંગઠન અને 108 સંગઠન બંનેના સંયુક્ત ઉપક્રમે ગુજરાતભરના સામાજિક સંગઠનના મિત્રો વચ્ચે એક નિખાલસતા સાથે સમાજ ભાવનાની એક ઉજાગર કરવા માટે આ જે પ્રકારે ક્રિકેટ મેચનું જે આયોજન કર્યું છે અને એ પ્રસંગે આપણી વચ્ચે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનું કે અતિ વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે પણ વિશ્વ ઉમિયાની વાત આવે અને પ્રતિભાબેન અને જતીનભાઈ બંને જણા પ્રવીણભાઈની જ્યારે વાત હોય ત્યારે ના ન કહી શકે એટલા મને ઉપસ્થિત છે, એટલે બંનેનો આ તબક્કે મારે આભાર માનવો જ રહ્યો। પ્રતિભાબેન એક મહિલા છે, છતાં પણ મેયર તરીકે જે પ્રકારે સુપેરે અમદાવાદ શહેરનો વહીવટ કરી રહ્યા છે અને એમની સાથે યુવાન ઉત્સાહી અને અભ્યાસુ અને જેનું સિવિલમાં એક અલગ પ્રકારનું જ્ઞાન છે એવા વ્યક્તિ જતીનભાઈ, સમયના પાબંદી અને દરેક કાર્યની અંદર ચીવટ અને ચોકસટ સાથે કાર્ય કરનાર વ્યક્તિત્વ એ જતીનભાઈ, આ બંને વ્યક્તિઓ જ્યારે આજના કાર્યક્રમના પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત હોય ત્યારે સ્વાભાવિક છે કે એ કાર્યક્રમની શોભા ઓટોમેટિક અપ થતી જાય છે। એટલે બંને મહેમાનોને આ તબક્કે ખૂબ જ આવકારું છું। અહીંયા ઉપસ્થિત હમણાં જ બેન શ્રી પ્રીતિબેન અહીંયા ઉપસ્થિત થયા છે, એ પણ આ સંસ્થા સાથે જોડાય છે, ખૂબ સરસ ગાય છે અને એક દીકરી તરીકે આપણને એમ ગૌરવ થાય કે આપણી દીકરી એક એના મધુર કંઠનાથી જે પ્રકારે માતાજીના સેવાના કાર્યમાં પણ મદદરૂપ થાય છે। આ ઉપરાંત મંચસ્થ અહીંયા સંસ્થાના સર્વે મારા વડીલો, મારા સાથી મિત્રો અને અલગ અલગ મહિલા સંગઠન, યુવા સંગઠન, 108 સંગઠનના તમામ શ્રી ચેરમેનશ્રીઓ અને પદાધિકારીઓ। સૌથી પહેલાં તો પ્રવીણભાઈ, મને આજે આ દીકરી જે બોલતી હતી ને એનો નવો અનુભવ થયો, બહુ સરસ બોલે છે, એટલે સૌથી પહેલાં તને અભિનંદન આપું છું કે રૂપલબેનનો પર્યાય તું થવા માટે ક્યાંક તારી અરજી આજે મંજૂર થાય છે। રૂપલબેનનો પર્યાયનો મતલબ એ છે કે તું જવાબદારી સંભાળે ને એટલે રૂપલબેનની જવાબદારી બીજી નવી વધી જાય, એટલે રૂપલબેન ખુશ થતા હોય કે મારું ઓછું થઈ ગયું તો બેન ભૂલી જવાનું। આ ભાજપના જેવું જ છે, એક વખત એક પણ કુંડાળમાં પગ આવી ગયો, આવવાનો રસ્તો છે, જવાનો છે જ નહીં, એટલે એ પ્રમાણે તે પણ શરૂઆત કરી છે, ખૂબ અભિનંદન છે। આજે બીજી એક સારી વાત તમને મારે કહેવી છે કે અમે થોડા લેટ પડ્યા। લેટ પડવાનું કારણ એ હતું કે છેલ્લા 2 વર્ષથી સરકારમાં આપણે એક રજૂઆત કરતા હતા કે સમાજની દીકરીઓ મા બાપની સંમતિ વગર જે લગ્ન કરે છે, પરિણામે 15-20 વર્ષ સુધી જે દીકરીને પાળી પોષીને પ્રેમથી એને ઉછેરી હોય, એને અભ્યાસ કરાવ્યો હોય ને એ દીકરી મા બાપની સંમતિ વગર ગમે ત્યાં લગ્ન કરી જાય ત્યારે એનો આઘાત જે મા બાપને લાગે છે ને એ સમાજ માટે ખૂબ જ દુઃખદાયક અને પીડાદાયક હોય છે। આની રજૂઆત સરકારમાં આપણે છેલ્લા 2022થી કરીએ છીએ, કારણ કે 1955ના સેન્ટ્રલ લગ્ન નોંધણીના એક્ટના અનુસંધાનમાં કાયદો બદલવાની સત્તા સરકારને, રાજ્ય સરકારને નથી, પણ એના કલમ 8 પ્રમાણે ગુજરાત સરકારને, રાજ્ય સરકારને જે એની નોંધણીના નિયમો બનાવવાના જે પાવર્સ મળ્યા છે એ પાવરને લઈને સરકાર કરી શકે છે। રાજ્ય સરકાર કયા ફેરફારો કરવા એ દરેક વાતની લેખિતમાં કાયદાકીય સલાહ સૂચનના આધારે આપણે સતત રજૂઆતો કરતા રહ્યા। 10 દિવસ પહેલાં પણ રજૂઆત કરી ત્યારે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે 10 દિવસમાં અમે તમને જવાબ આપીશું। આજે 10 દિવસ પૂરા થયા, અમે ફરી ઉઘરાણી માટે ગયા કે તમે 10 દિવસનું કહ્યું તો આજે પત્યું, ત્યારે એમને કીધું કે અમે 1 કે 2 દિવસની અંદર જ આનો સકારાત્મક નિર્ણય લઈને જાહેર કરીએ છીએ, એટલા માટે આજે અમે લેટ પડ્યા છીએ। એટલે બહુ સરસ એક સારી વાત સરકારે સ્વીકારી છે અને એને લઈને અનેક સંસ્થાઓ બી રજૂઆત કરી હતી, અનેક યુવા આગેવાનોએ બી રજૂઆત કરી હતી,
આમાં કોણે રજૂઆત કરીને કોને શ્રેય જાય છે મારા માટે મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે સમાજના કામને લઈને સરકારની અંદર રજૂઆતો કરીને એનું પરિણામ મેળવવા સુધી એ મંડ્યા રહેવું ને એનું મહત્ત્વ છે. અને આજે જ્યારે પરિણામ મળે છે તો આપણે સૌ કોઈને અભિનંદન આપીશું, પણ સાથે સાથે મા બાપની પણ ફરજ બને છે. કાયદા માત્રથી ક્યારે પરિણામો મળતા નથી. મા બાપની ફરજ પણ એટલી જ બને છે કે દીકરીઓને સંભાળીને સાચવીને એને મિત્ર તરીકે ઘરમાં રાખીને નિખાલસતાપૂર્વક એની સાથે વર્તન કરવું, એની દરેક એક્ટિવિટીને સહજતા સાથે એક મિત્ર ભાવે એનાથી પરિચિત અને માહિતગાર રહેવું, અને દીકરી ક્યાંય આવું કૃત્ય ન કરી બેસે એની સંભાળ લેવાની જવાબદારી મા બાપની છે. જો આ નહીં થાય ને તો કાયદો ગમે તેવો આવશે, કંઈક ફરક નહીં પડે. એટલે આવું એક સરસ કાર્ય આજે પણ થયું છે. આજે આપ બધા જ ક્રિકેટના માધ્યમથી એક નિખાલસતા સાથે અહીંયા બધા આવ્યા છો. અહીંયા જે બી ટીમ આજે રમવાની છે, લગભગ 64 ટીમ રમવાની છે. આ 64 ટીમો સતત 10 દિવસ સુધી રમશે. અને દરમિયાનની અંદર મારે આપને એટલું જ કહેવું છે કે તમે જીતો કે સામેની ટીમ જીતે એ મહત્ત્વનું નથી. ઘણી વખત હારનાર ન હોય ને તો જીતનાર ક્યારેય કોઈ બની જ ના શકે. એટલે શું વાત છે, એક આપણા કોર્પોરેટર પણ આજે આજની મેચમાં અહીંયા ખેલાડી તરીકે એ પણ આજે અહીંયા એને ભાગ લીધો છે. ખૂબ જોરદાર તાળીઓથી એને આપણે અભિવાદિત કરીએ છીએ. એટલે મહત્વ એ છે કે હારવું જીતવું ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે નિખાલસતાથી રમો છો, બીજાને જીતાડવાની તમારામાં ત્રેવડ અને શક્તિ છે, એ વાતનો અહેસાસ કરીને હારવાનો પણ હારીને જીતનો આનંદ મેળવવાની આપણામાં તાકાત હોવી જોઈએ. માત્ર સમજદારીનો જ ફરક છે. હારીને પણ એમ લાગે કે આપણે એને જીતાડ્યો ને એનો આનંદ લેવાનો, અને આપણામાં રહેલી ક્ષમતા બીજી મેચની અંદર વધુ ઉજાગર થઈને જીત સુધી પહોંચે એ માટે પ્રયત્નશીલ રહેવાનું. એટલે આ પ્રકારની આ મેચનું આયોજન સામાજિક સંગઠન 108ના સંગઠનના અમારા ભાઈ શ્રી પ્રવીણભાઈ તો એ બધા જ જાણો છો, અમદાવાદ કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે 5 વર્ષ રહ્યા છે. એક લાંબી મજલ રાજકીય માહોલમાં એમને કાઢી છે, અને હવે જ્યારે મા ઉમિયાના સાનિધ્યમાં માતાજીની સેવામાં એક સામાજિક કાર્યથી એમને પોતાનું જીવન જ્યારે અહીંયા વ્યતીત કરવાનું નક્કી કર્યું છે, ત્યારે એમના થકી એમની જે ટીમ જે કામ કરે છે સામાજિક સંગઠનની, એમાં પ્રવીણભાઈનો રોલ પણ ખૂબ મહત્ત્વનો છે. એટલે આજે પ્રવીણભાઈ, સામાજિક સંગઠનના મહામંત્રી સંજયભાઈ, અને એ સિવાય 108ના ચેરમેન કેતનભાઈ અને ભાઈ શ્રી બ્રિજેશ, જે બ્રિજેશ એટલે સતત દોડતી વ્યક્તિ, સતત કાર્ય કરતો માણસ, એના માટે એમ કહી શકાય કે હરતું ફરતું એન્જિન છે. અને એન્જિન જેવું બંધ પડે એટલે તરત જ બધું ઠપ થઈ જાય. એટલે એવી ભૂમિકામાં આખી ટીમ જે કામ કરે છે એના માટે બધાને ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે 28મી ડિસેમ્બરે આ જ ગ્રાઉન્ડની અંદર 15,000થી પણ વધારે યુવા બિઝનેસ મિત્રો મહાસંમેલન એનું જે મળવાનું છે એમાં અહીંયા આવવાના છે. અને એની અંદર આખી સમગ્ર કાર્યક્રમની જવાબદારી યુવા સંગઠનની ટીમના ભાઈ શ્રી જીતુભાઈ, સાકેતભાઈ, અશોકભાઈ અને સુરેશભાઈના બધા જ મિત્રોએ જે રીતે આખી ઇવેન્ટને સફળ બનાવવા માટે આખા ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, એમને પણ હું ખૂબ જીતુભાઈ તમારી ટીમને પણ અભિનંદન આપું છું. અહીંયા અમારા ઉમાછત્ર કમિટીના જશુભાઈ બેઠા છે. ઉમાછત્રની માહિતી તમે અવશ્ય ઘરે લઈને જજો. તમારી જિંદગીની અંદર ખૂબ મહત્ત્વની યોજના આ સંસ્થા ચલાવી રહી છે, એટલે ન લીધું હોય તો ઉમાછત્ર લેજો. એની વિગતે માહિતી અત્યારે એટલા માટે નથી આપતો, સમયની પાબંદી છે. આ બધા જ અહીંયા આવ્યા છો, ફરી એક વખત આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે બંને મહેમાનશ્રીઓને અહીંયા આવવા બદલ એમનો ફરીથી આભાર વ્યક્ત કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. બોલો ઉમિયા માત કી જય. સાહેબે ખૂબ સરસ વાત કરી, અને વાત પરથી મને એક વસ્તુ તો પાકી થઈ જ કે સાહેબનું એક વિઝન તો છે કે આત્મવિશ્વાસથી એકતા સુધી જવાનું છે. સાહેબના આ વિઝન માટે તો આપણે એમનું ખૂબ તાળીઓ પાડીને સ્વાગત કરવું જોઈએ અને સન્માન કરવું જોઈએ. અને આ કાર્યક્રમને હવે આગળની દિશામાં